વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં પ્રકરણ નંબર 2 એની પહેલી રીત કમ્પ્લીટ કરેલી અને બીજી રીતના આપણે સૂત્રો સમજ્યા હતા મિત્રો, બરાબર. હવે આજે બીજી રીતના આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, પેજ નંબર 118 પર દાખલા નંબર 7 મારી પાસે અહીં છે. મિત્રો, પહેલો ટોપિક છે એટલે હું આની રકમ લખું છું. બધા પાસે બુક અવેલેબલ કદાચ ન હોય તો બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. દાખલા નંબર 7 આપણી પાસે છે. એમાં લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી અને વર્ધી સપાટી 3 વસ્તુ આપણે શોધવાની છે મિત્રો, બરાબર. લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી અને વર્ધી સપાટી શોધ, બરાબર. આ 3 વસ્તુ આપણે શોધવા છે. હવે મિત્રો, 3 વસ્તુ શોધવા માટે આપણને રકમમાં ભાઈએ સામાન્ય વપરાશ આપણને આપ્યો છે. મિત્રો, સામાન્ય વપરાશ એને આપણે સરેરાશ વપરાશ કહીશું, બરાબર. પછી લઘુત્તમ વપરાશ 5 નંગ આપણને આપ્યો છે. ગુરુત્તમ વપરાશ 15 નંગ આપ્યો છે. મિત્રો, લઘુત્તમ વપરાશ એટલે માલ સામાનનો ઓછામાં ઓછો વપરાશ અને ગુરુત્તમ વપરાશ એટલે વધુમાં વધુ વપરાશ, બરાબર. અને પુનઃ વર્ધી જથ્થો આપણને 500 નંગ આપ્યો છે. અને વર્ધી સમય આપ્યો છે. વીસ દિવસથી 30 દિવસ, બરાબર. મિત્રો, હવે આ દાખલામાં લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી અને વર્ધી સપાટી 3 વસ્તુ આપણે શોધવાની છે મિત્રો. લઘુત્તમ અને ગુરુત્તમ સપાટી શોધવા માટે તમારી પાસે વર્ધી સપાટી હોવી જોઈએ મિત્રો. એટલે સૌ પ્રથમ આપણે વર્ધી સપાટી શોધીશું, બરાબર. હવે તો સાહેબ આ સમજાય દઉં. વર્ધી સમય છે, એમાં 2 સમય આપે, 20 દિવસથી 30 દિવસ. મિત્રો, આપણે સમજ્યા હતા વર્ધી એટલે ઓર્ડર. આપણે જે ઓર્ડર છે એનો ઓછામાં ઓછો સમય 20 દિવસ અને વધુમાં વધુ સમય 30 દિવસ, બરાબર. આમાં બંને ભેગું આપણને આપ્યું છે, બરાબર. તો પહેલા આપણે વર્ધી સપાટી શોધીશું. પહેલો જવાબ મિત્રો, વર્ધી સપાટીનું આપણી પાસે સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય મિત્રો, બરાબર. તો વર્ધી સપાટી એનું સૂત્ર છે આપણી પાસે વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. મિત્રો, આ વધુમાં વધુ સમય કે ઓછામાં ઓછો સમય આપણે વર્ધી સમયમાં અહીંથી મળશે, બરાબર. તો વધુમાં વધુ વપરાશ એટલે ગુરુત્તમ વપરાશ અને વધુમાં વધુ વપરાશ કહેવાય. 15 નંગ આપણને અહીં આપ્યું છે. અને માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય, તો એ વર્ધી સમય છે એમાં 20 દિવસથી 30 દિવસ. તો ઓછામાં ઓછો સમય 20 દિવસ અને વધુ વધુ સમય 30 દિવસ. એટલે આપણે વધુ વધુ સમય કયો આવશે? 30 દિવસ. એનો શું ગુણ્યા 30. 15 તારીખ 45 ને 100 એટલે 450 એકમો. મિત્રો, આપણો પહેલો જવાબ કમ્પ્લીટ થયો, વર્ધી સપાટી. ઓકે મિત્રો.
હવે આપણે લઘુત્તમ સપાટી શોધવાની છે મિત્રો. પોઈન્ટ નંબર 2. બરાબર મિત્રો, લઘુત્તમ સપાટી જે આપણે શોધવાની છે તે લઘુત્તમ સપાટી શોધવા માટે એનું સૂત્ર આપણી પાસે છે. પહેલો જવાબ જે આપણી પાસે આવ્યો હતો એ સૂત્ર માટે મેઇન પોઈન્ટ લઘુત્તમ સપાટી બરાબર એનું સૂત્ર છે વર્ધી સપાટી માઇનસ કૌંસમાં આપણે લખવાનું છે મિત્રો સરેરાશ વપરાશ ગુણ્યા મિત્રો સરેરાશ વર્ધી સમય વર્ધી સપાટીનો જે જવાબ છે એમાંથી માઇનસ કરવાનું છે આપણે કઈ રકમ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ વર્ધી સમય. હવે મિત્રો સરેરાશ વપરાશ અહીં ધ્યાન આપો મિત્રો, સામાન્ય વપરાશ અને સરેરાશ વપરાશ કહેવાય. જો સરેરાશ વપરાશ આપણને તૈયાર ના આપ્યો હોત તો આપણે શોધવા માટે સૂત્રો જ્યારે મેં સમજાય ત્યારે સમજાવ્યું હતું, ફરી રિપીટ કરી દઉં. લઘુત્તમ વપરાશ વત્તા ગુરુત્તમ વપરાશ આ બેનો સરવાળો કઈ 2 વડે ભાગી નાખો. જો જવાબ ટેલી આપ્યો છે તો ટેલી થઈ જશે. લઘુત્તમ વપરાશ 5 નંગ અને ગુરુત્તમ વપરાશ 15 નંગ, તો આ બેનો સરવાળો 20 થાય અને 2 વડે ભાગીએ એટલે 10 આવી જાય તો આપણો જવાબ ટેલી થઈ ગયો. આ જવાબ ના આપ્યો હોય તો આપણે એના પછી સરેરાશ શોધી શકીએ. એટલે સરેરાશ વપરાશ તો મારી પાસે તૈયાર છે મિત્રો. સરેરાશ વર્ધી સમય મારી પાસે નથી મિત્રો. જો તમારે સરેરાશ વર્ધી સમય શોધવો હોય તો એ રીતે આ વર્ધી સમય આપણને આપ્યો છે એની આપણે સરેરાશ શોધવી પડે મિત્રો. બરાબર, તો અહીંયા હું સાઈડમાં નું રફકામ મિત્રો કરું છું. સરેરાશ વર્ધી સમય તેનું સૂત્ર ઓછામાં ઓછો સમય વત્તા વધુમાં વધુ સમય ભાગ્યા 2. માલ મેળવતા લાગતો ઓછામાં ઓછો સમય વત્તા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય ભાગ્યા 2. તો મિત્રો અહીંયા આપણે વર્ધી સમય ઓછામાં ઓછો 20 દિવસ આપ્યો છે અને વધુ સમય અહીંયા 30 દિવસ છે આપણી પાસે. એ બેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખશું મિત્રો. 20 + 30 એટલે 50, 50 ને 2 વડે ભાગીએ એટલે 25. તો મિત્રો સરેરાશ વર્ધી સમયનો જવાબ આપણી પાસે આવ્યો કેટલો 25. બરાબર મિત્રો, તો હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ વર્ધી સપાટી એનો જવાબ આવ્યો આપણી પાસે 450 માઇનસ સરેરાશ વપરાશ એટલે સામાન્ય વપરાશ પણ કહી શકાય ને, આપણે 10 નંગ આપ્યો છે ગુણ્યા સરેરાશ વર્ધી સમય જે આપણે સરેરાશ વર્ધી સમય શોધ્યો કેટલો 25. 450 25 ને 10 વડે ગુણશું મિત્રો એટલે 250 આવશે. 450 માંથી 250 બાદ કરી નાખીને અહીં જવાબ આવશે આપણી પાસે 251. તો મિત્રો આપણે લઘુત્તમ સપાટીનો જવાબ શોધ્યો. હવે આમાં ત્રીજો પોઈન્ટ આપણે ગુરુત્તમ સપાટી પણ શોધવાની છે મિત્રો. બરાબર, હવે સમજજો મિત્રો. લઘુત્તમ સપાટીનું આ સૂત્ર છે એના પરથી ગુરુત્તમનું સૂત્ર આપણને યાદ રહી જાય. વર્ધી સપાટી આ એનું રહેશે માઇનસ આ સરેરાશ જે વપરાશ છે અને સરેરાશ સમય છે એની જગ્યાએ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય અને વત્તા એક પોઈન્ટ આવશે પછી કૌંસ પૂરો કર્યા પછી આર્થિક વર્ધી જથ્થો વત્તા કરવા. બરાબર, એટલે આ રીતે આપણે સૂત્ર યાદ રાખવાનું મિત્રો. બરાબર, એક સૂત્રની બીજા સૂત્ર કમ્પેરિઝન કરો આમાં આ છે તો આના પછીમાં આ ગુરુત્તમ સપાટીમાં શું ફેર થાય તો તમને સરળતાથી સૂત્ર યાદ રહી જશે અને એકબીજામાં સૂત્રો ભેગા નહીં થાય મિત્રો. બરાબર, ચલો ઓકે. હવે અહીંયા હું વર્ધી સપાટી આ જે જવાબ શોધી નાખ્યો છે, સ્પેસ નથી મારી પાસે વધારે એટલે આ પોઈન્ટ કાઢી નાખું છું અહીંથી. પોઈન્ટ નંબર 3
સપાટી. સૂત્ર બનાવતા શીખ્યા મિત્રો આપણે કેવી રીતે ગુરુત્તમ સપાટીનું સૂત્ર બનાવીશું. આ વર્ધી સપાટી, લઘુત્તમ સપાટીનું સૂત્ર આપણને યાદ રહે એટલે વર્ધી સપાટીનું સૂત્ર આપણે બનાવી શકીએ મિત્રો. એ આપણને યાદ રહી જાય. માઇનસ પછી આની જેમ કૌંસમાં આ સરેરાશ છે એની જગ્યાએ મિત્રો અહીં લેવાનું છે ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા આ સરેરાશની જગ્યાએ ઓછામાં ઓછો સમય. બરાબર, ઓછામાં ઓછો વપરાશ અથવા મિત્રો લઘુત્તમ વપરાશ એવો શબ્દ પણ આપણે મૂકી શકીએ ગુણ્યા ઓછામાં ઓછો માલ મેળવતા લાગતો સમય અથવા વર્ધી સમય અને વત્તા આર્થિક વર્ધી જથ્થો. બરાબર મિત્રો, આપણું સૂત્ર બની ગયું. કૌંસ પૂરો કર્યા પછી વત્તા આર્થિક વર્ધી જથ્થો. હવે મિત્રો વર્ધી સપાટી એનો જવાબ આપણે આગળ શોધી નાખ્યો તો પોઈન્ટ નંબર 1 માં 450 એકમમાં આવ્યો તમારી પાસે. માઇનસ ઓછામાં ઓછો વપરાશ અથવા લઘુત્તમ વપરાશ કહેવાય એ 5 નંગ છે આપણી પાસે ગુણ્યા ઓછામાં ઓછો સમય અથવા ઓછામાં ઓછો વર્ધી સમય. તો વર્ધી સમયમાં 20 ને 30 છે. આ 30 એ વધુ સમય અથવા ગુરુત્તમ સમય અને 20 એ લઘુત્તમ સમય અથવા ઓછામાં ઓછો સમય 20 અને વત્તા આર્થિક વર્ધી જથ્થો. તો મિત્રો આ દાખલાની અંદર આપણને પુનઃવર્ધી જથ્થો 500 નંગ આપેલો છે. 450 એનાય મિત્રો 20 ને 5 સાથે ગુણશું 20 50 100 અને વત્તા 500. 450 માંથી 100 બાદ કરીએ 350 અને એમાં વત્તા 500 કરી લે 850. તો મિત્રો આપણો જવાબ આવશે 850 એકમો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે દાખલા નંબર 7 મિત્રો હતો આપણી પાસે, જેમાં આપણે 3 પોઈન્ટ શોધવાના હતા મિત્રો. હવે આપણે દાખલા નંબર આગળ એક લઈએ, છઠ્ઠો, જેની અંદર મિત્રો આપણે 1 પોઈન્ટ વધારાનો શોધવાનો છે. બરાબર, પહેલા એટલા માટે તમને 7મો દાખલો પહેલા મેં ગણાવ્યો મિત્રો. પેજ નંબર 117 ઉપર મારી પાસે દાખલા નંબર 6 આપ્યું છે મિત્રો. બરાબર, એની હું રકમ અહીં લખું છું મિત્રો. મિત્રો અહીં આપણે વર્ધી સપાટી દાખલા નંબર 6 લઘુત્તમ જથ્થો અથવા મિત્રો લઘુત્તમ સપાટી પણ કહેવાય ને, ગુરુત્તમ જથ્થો અને સલામતી જથ્થો અથવા મિત્રો સપાટી પણ શબ્દો વાપરી શકાય. હવે અહીંયા રકમમાં આપણને આપ્યું છે વર્ધી જથ્થો 3600 એકમો. પછી વર્ધી સમય આપણને આપ્યો છે મિત્રો 3 થી 5 અઠવાડિયા. ઓછા ઓછો સમય 3, વધુ સમય કેટલો 5 અઠવાડિયા મિત્રો. બરાબર, પછી વપરાશ આપે છે આપણને વધુમાં વધુ વપરાશ 900 એકમો મિત્રો. ઓછામાં ઓછો વપરાશ 300 એકમો અઠવાડિયાના છે અને સરેરાશ વપરાશ
અથવા આને સામાન્ય વપરાશ પણ કહેવાય કે અઠવાડિયાના આપણને 600 એકમો આપેલા છે. બરોબર મિત્રો? મિત્રો સૌ પ્રથમ આપણે વર્દી સપાટી શોધીશું. મિત્રો તમને વર્દી સપાટીનો સૂત્ર યાદ રહી ગયો હશે. બંનેમાં સમય અને વપરાશની જરૂર પડશે, પણ સમય અને વપરાશ બંને કેવો લેવાનો? વધુમાં વધુ. બરોબર? તો એનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય, અથવા ટૂંકમાં વધુમાં વધુ વર્દી સમય, જે આપણને અહીંયા વર્દી સમય આપ્યો છે મિત્રો. બરાબર? તો મિત્રો વધુમાં વધુ વપરાશ, તો વધુમાં વધુ વપરાશ છે 900 એકમો. આની જગ્યાએ ગુરુત્તમ વપરાશ પણ હોઈ શકે શબ્દ. બરોબર? તો વધુમાં વધુ વપરાશ આપણને કેટલા એકમ આપે છે? 900 એકમો. અને વધુમાં વધુ સમય કેટલો? તો મિત્રો અહીંયા આપણી પાસે વર્દી સમય આપ્યો છે, એટલે ઓર્ડરનો સમય 3 થી 5 અઠવાડિયા. એટલે ઓછામાં ઓછો સમય 3 કહેવાય અને વધુમાં વધુ સમય 5 અઠવાડિયા કહેવાય. તો આપણે વધુમાં વધુ સમય લખવાનો છે. તો વધુમાં વધુ સમય કેટલો છે? 5. તો અહીંયા 5 લખીશું. આ બંનેનો ગુણાકાર 900 ગુણ્યા 5, 9 5 45, બે 0 ને 4500 એકમો. ક્લિયર મિત્રો? દાખલામાં તમને ખ્યાલ આવ્યો છે વર્દી સપાટીમાં. હવે આપણે લઘુત્તમ જથ્થો શોધવો છે, અથવા લઘુત્તમ સપાટી પણ કહી શકાય ને. મિત્રો આપણે આગળ 7મો દાખલો ગણ્યો હોય, તમને એની ફોર્મ્યુલાનું સૂત્ર યાદ રહી ગયો છે. પહેલા શું લખશો? અહીંયા જે પહેલો જવાબ વર્દી સપાટી શોધ્યો આપણે, એ વર્દી સપાટી માઇનસ કૌંસમાં બે વસ્તુનો ગુણાકાર આવશે, સમય અને વપરાશ. પણ બંને કેવા હશે? સરેરાશ. મિત્રો સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ વર્દી સમય. મિત્રો સરેરાશ વપરાશ, તો સરેરાશ વપરાશ આપણને 600 એકમો તૈયાર આપેલ છે રકમમાં, પણ સરેરાશ વર્દી સમય આની જગ્યાએ આપણે એવું લખીએ સરેરાશ માલ મેળવતા લાગતો સમય, તો પણ ચાલે. તો મિત્રો સરેરાશ સમય આપણે આગળ 7મા દાખલામાં પણ શીખ્યા હતા શોધતા. અહીંયા પણ આપણે શોધીએ છીએ. સરેરાશ સમય કેવી રીતે શોધીશું મિત્રો? એની વર્કિંગ નોટ સાઈડમાં કરું છું. અહીંયા આનું સૂત્ર છે આપણે સરેરાશ વર્દી સમય બરાબર. મિત્રો આપણી પાસે અહીંયા વર્દી સમય આપ્યો છે, ઓછામાં ઓછો સમય અને વધુમાં વધુ સમય, એ બેનો સરવાળો ભાગ્યા 2. લખશું ઓછામાં ઓછો વર્દી સમય વત્તા વધુમાં વધુ વર્દી સમય, અને એને 2 વડે આપણે ભાગીશું મિત્રો. 2 પદનો સરવાળો છે એટલે એને 2 વડે ભાગવું પડે. સરેરાશનો મિત્રો નિયમ તો તમને ખબર હશે, તો આપણે SY વિકોમાં ભણીએ છીએ. તો ઓછામાં ઓછો સમય, તો આપણને જે વર્દી સમયનો જે પોઈન્ટ આપે મિત્રો આખો 3 થી 5, ઓછામાં ઓછો સમયના વધુમાં વધુ સમય, તો ઓછામાં ઓછો 3 ને વધુમાં વધુ 5, તો 3 વત્તા 5 છેદમાં 2 એમના એમ, 5 ને 3 8, અને એને 2 વડે ભાગી નાખીએ, નીચે લખી નાખો. ચલો સ્પેસ છે આપણી પાસે. 3 વત્તા 5 8 ભાગ્યા 2, જવાબ કેટલો આવ્યો? 4. તો સરેરાશ વર્દી સમયનો જવાબ આપણી પાસે કેટલો આવ્યો મિત્રો? 4. તો આ તમને યાદ રહી ગયું મિત્રો હવે ગણતરી. ચલો ઓકે ફ્રેન્ડ્સ. મિત્રો હવે વર્દી સપાટી એનો જવાબ આપણે શોધ્યો 4500. સરેરાશ વપરાશ, તો મિત્રો સરેરાશ વપરાશ રકમમાં તૈયાર છે 600 આપણી પાસે, ગુણ્યા સરેરાશ સમય 4 આવી ગયો 4500
600 ગુણ્યા 4, 6 ચોક 24 ને 2 મીંડા એમને 2400. 4500 માંથી 2400 બાદ કરી નાખીએ મિત્રો એટલે આપણને 2100 મળશે. તો 2100 આ એકમો આવ્યો એ લઘુત્તમ જથ્થો અથવા મિત્રોને લઘુત્તમ સપાટી પણ આપણે કહી શકીએ. તો અહીં સુધી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે દાખલામાં. ઓકે, વેરી ગુડ મિત્રો. હવે આના પરથી આપણે ગુરુત્તમ જથ્થો શોધવાનો છે. મિત્રો સૂત્ર યાદ રાખવા માટે મેં તમને કહ્યું હતું લઘુત્તમ સપાટી ઉપરથી આપણે ગુરુત્તમનું સૂત્ર બનાવીશું. કેવી રીતે? વર્ધી સપાટી શબ્દ રાખશું, કૌંસમાં વપરાશને સમય ખરું પણ સરેરાશની જગ્યાએ આ બંને શબ્દ કયો લેવાનો? ઓછામાં ઓછો. અને વત્તા કૌંસ પૂરો થાય પછી વત્તા એક સ્ટેપ અંદર ઉમેરવાનું છે. કયો? આર્થિક વર્ધી જથ્થો મિત્રો. બરાબર. તો આ રીતે આપણે ગુરુત્તમ સપાટીનું સૂત્ર બનાવીશું. મિત્રો ગુરુત્તમ સપાટી, જો તમે વ્યવસ્થિત ધ્યાનથી એક સૂત્ર બીજું સૂત્ર આમ કમ્પેરિઝન કરશો મિત્રો તો સૂત્ર સરળતાથી તમને યાદ રહી જશે. પહેલા આવશે શું આપણી પાસે? વર્ધી સપાટી અથવા એને વર્ધી જથ્થો પણ કહીશું. માઇનસ કૌંસમાં લખવાનું છે મિત્રો ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો ઓછામાં ઓછો સમય. ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય. વપરાશ ને સમય બે તો આવશે મિત્રો, જે આપણે લઘુત્તમ સપાટીમાં હતું. પણ લઘુત્તમ સપાટીમાં સરેરાશ શબ્દ હતો એટલે અહીં ઓછામાં ઓછો અને વત્તામાં 1 પોઈન્ટ વધશે. આર્થિક વર્ધી જથ્થો મિત્રો. બરાબર. તો આ સૂત્ર આપણને યાદ રહી ગયું છે મિત્રો. તમે દાખલો ગણો, વારંવાર દાખલો ગણશો મિત્રો તો એ દાખલો ગણશો ત્યારે પણ સૂત્ર મૂકશો એટલે પણ સૂત્ર યાદ રહેશે. વર્ધી સપાટી આપણી પાસે એનો જવાબ આપણે આગળ શોધ્યો તો પોઈન્ટ નંબર 1 માં 4500 એકમો આવ્યા હતા મિત્રો. બરાબર. ઓછામાં ઓછો વપરાશ મિત્રો આપણી પાસે ઓછામાં ઓછો વપરાશ તૈયાર આપે છે 300 એકમો અને ઓછામાં ઓછો સમય મિત્રો વર્ગી સમય આપે છે 3 થી 5 અઠવાડિયા. આ 3 ઓછું છે 5 વધારે છે એટલે વધુ વધુ સમય કહેવાય. આ ઓછામાં ઓછો સમય, તો ઓછામાં ઓછો સમય છે 3 અને વત્તા આર્થિક વર્ધી જથ્થો મિત્રો. તો દાખલામાં વર્ધી જથ્થો આપણને તૈયાર આપ્યો છે કેટલો? 3600 એકમો આવ્યો પહેલો પોઈન્ટ મિત્રો. બરાબર. 3600 ને આપણે ઉમેરી દઈશું. તો પહેલા 4500 એના એ મિત્રો, આ બેનો ગુણાકાર 300 ગુણ્યા 3 એટલે 900 અને વત્તા 3600 મિત્રો. 4500 માંથી 900 બાદ કરી એટલે 3600 અને એમાં વત્તા 3600 આપણે ઉમેરી એટલે 7200 મિત્રો. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે મિત્રો, તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો 7200 એકમો આપણને ગુરુત્તમ સપાટી અથવા તો એને ગુરુત્તમ જથ્થો કહેવાય એ આપણને મળી ગયો મિત્રો. બરાબર. હવે આ દાખલામાં આપણે એક ચોથો પોઈન્ટ મિત્રો શોધવાનો છે, જે નામ છે સલામતી જથ્થો. બરાબર. મિત્રો સલામતી જથ્થો આપણે શોધવાનો છે, એનું સૂત્ર લખીએ આપણે. આગળ મેં સૂત્રો બધા તમને સમજાયા હતા મિત્રો, સૂત્ર યાદ કર્યા હશે તમે. સલામતી જથ્થો બરાબરનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ મિત્રો કૌંસમાં એટલે ગુણાકારની નિશાની કહેવાય. અહીંયા માઇનસ કરવાનું નથી, તો અહીંયા વર્ધી સમય માઇનસ પછી કૌંસ છે. અહીંયા વધુ વધુ વપરાશ સીધો કૌંસ છે, માઇનસ નથી. એટલે આ જે જવાબ છે એની જોડે ગુણાકારમાં આવશે. બરોબર. આ ધ્યાન રાખશો. વધુ વધુ મુદત
માઇનસ સરેરાશ મુદત. મિત્રો મુદત એટલે સમય. અહીંયા વધુ સમય, સરેરાશ સમય લખો તો પણ ચાલશે મિત્રો, બરાબર. મુદત એટલે શું? સમય. મિત્રો હવે વધુમાં વધુ વપરાશ, તો આપણી પાસે વધુ વપરાશ 900 એકમ તૈયાર છે. વધુમાં વધુ મુદત એટલે વર્ધિત સમય, એમાં વધુ મુદત 5 અઠવાડિયા, ઓછામાં ઓછી મુદત 3 અઠવાડિયા, વધુ કેટલી 5, તો વધુ મુદત પણ છે. અને સરેરાશ મુદત તમને હમણાં યાદ હોય તો મિત્રો આપણે લઘુત્તમ સપાટી વખતે સરેરાશ મુદત એટલે સરેરાશ સમય શોધ્યો હતો, ત્યાં 4 આવ્યું હતું મિત્રો. અને અહીંથી પણ ખબર પડે આ વર્ગી સમય છે, આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખીએ તો પણ આપણને 4 મળી જશે મિત્રો, બરાબર. તો આ રીતે આ સરેરાશ મુદત લઘુત્તમ સપાટી વખતે આપણે અહીંયા રફ કામમાં સાઈડમાં બનાવીને ગણીતું મિત્રો, બરાબર. પરીક્ષામાં આવી બધી ગણતરીઓ જરૂર હોય મિત્રો ત્યાં લખવી અને કંઈક ને કંઈક ઉપયોગી હોય છે. વધુમાં વધુ વપરાશ, તો વધુમાં વધુ વપરાશ છે 900 એકમો. વધુમાં વધુ મુદત, તો વર્ધિત સમયમાં 3 થી 5 અઠવાડિયા છે, ઓછામાં ઓછા 3 ને વધુ 5. અને માઇનસ સરેરાશ મુદત, તો આપણે સરેરાશ મુદત શોધી હતી મિત્રો, લઘુત્તમ સપાટી શોધી ત્યારે, બરાબર. કેટલી આવી? 4. અને ફરી વાર જો તમારે સમજો, ફરી સમજાવું 4 કેવી રીતે આવે. તો વર્ધિત સમય છે ને આપણી પાસે મિત્રો, સાઈડમાં તમને ગણતરી બતાવું છું. ઓછામાં ઓછો સમય વત્તા વધુ સમય, તો ઓછામાં ઓછો સમય 3 વત્તા વધુ સમય 5. અને બે આંકડાનો સરવાળો એટલે 2 વડે ભાગવું પડે. 5 ને 3 8 અને 2 વડે ભાગીએ તો 4 આવશે, બરાબર. તમે લઘુત્તમ સપાટી વાળું જ્યારે ગણતરી મેં કરી ત્યારે જોયું હશે મિત્રો, બરાબર. સહેજ રિફર કરીને જોજો મિત્રો, એટલે તમને યાદ આવશે. મેં ફરી વાર ત્યાં માહિતી આપી. તો 4 કેવી રીતે આવ્યા? અહીંથી, બરાબર. આના ઉપરથી આવ્યા 900 કૌંસ એટલે ગુણાકારની નિશાની, પહેલા 2 ની બાદ 5 માંથી 4 જાય તો 1 મિત્રો. કૌંસ એટલે ગુણાકાર, તો 900 ને 1 વડે ગુણીએ એટલે આપણો જવાબ આવશે 900 એકમો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે દાખલા નંબર 6 માં આ એક નવો પોઈન્ટ સમજ્યા મિત્રો. ઓકે, તો મિત્રો તમને આજે મેં કઈ દાખલા ગણાયા એના સૂત્રો આગળના આપણે લેક્ચરમાં સમજ્યા હતા. આજે મેં 6 અને 7 2 દાખલા તમને ગણાયા. આવા બીજા દાખલા પણ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે મિત્રો, તો પ્રેક્ટિસ માટે તમે ગણશો, બરાબર. મિત્રો એકાઉન્ટ એવો વિષય છે કે જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલું જ તમને વધારે મજા આવશે, વધારે અંદર ઇન્ટરેસ્ટ પડશે અને વધારે એના સૂત્રોને બધી સમજણ રહેશે મિત્રો. તો આ દાખલા ગણવા તમે પ્રયત્ન કરશો. આગળના લેક્ચરમાં મિત્રો આગળ એક નવો ટોપિક આપણે સમજશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.